મિત્રો આજે 28 માર્ચ 2026 આપણે આગળ જે વિડીયો બનાવ્યો તે 20 માર્ચે બનાવ્યો હતો। હવે આપણે સણનું તમે ગ્રોથ જોઈ શકો છો। એકદમ આપણે જો આ ફૂટપટ્ટીથી માપીએ પટ્ટીથી ને તો 22 ઇંચ આવી ગયું છે। એવરેજ આમ જોવા જઈએ તો અહીં અમુક જગ્યાએ નીચા છે તો ત્યાં પણ 18 ઇંચ હાઈટ પકડી લીધી છે। અમુક જગ્યાએ 24 ઇંચ પણ થઈ ગયું છે। તો 8 દિવસમાં આટલો ગ્રોથ કર્યો તો 20 તારીખે આપણે સાંજે વિડીયો બનાવ્યો હતો। અત્યારે સવારનો સમય છે એટલે 7 દિવસમાં ઓલમોસ્ટ 80% વધી ગયું છે પહેલાં હાઈટ હતી એના કરતાં। અને તમે ઈકડ અને બંને આરામથી હવે ઇઝીલી જોઈ શકો છો। આ ઈકડ છે અને આ સણ છે। અને મિત્રો આને ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે આનાથી શું ફાયદો થાય। તો મિત્રો આપણે ધરતી માતામાંથી ને બધી વસ્તુઓ લીધે જ રાખીએ છીએ। આજે ઘઉં વાવીએ તો પરાળ સળગાવી નાખીએ, એરંડો હોય તો એ પણ કાઢી નાખીએ, કપાસ કાઢી નાખીએ। તો ધરતી માતામાં જે સૂક્ષ્મ જીવો હોય છે પુષ્કળ, જે આપણે ખેતીને ફાયદારૂપ હોય છે, તો આ એમનો ખોરાક છે। આપણે આ જમીનમાં ભેળવી દેશું એટલે જમીનની ગુણવત્તા વધશે, જૈવિક કાર્બન વધશે, જમીનને જરૂરી જે NPK હોય છે મિત્રો એ પણ ઇઝીલી મળી જાય છે આ લીલો પડવાશ કરવાથી। કારણ કે આપણે ધૂળ ભરીએ અથવા ખાતર ભરીએ તો એમાં ખર્ચો પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે। તો એની સામે આ એક સરળ અને સસ્તો વિકલ્પ છે। અને આની વાત કરીએ બિયારણની મિત્રો તો આપણે સણ 145 કિલો લીધેલું હતું અને ઈકડ છે ઢેચા, આ ઈકડ તે આપણે 152 રૂપિયા કિલો આવ્યું હતું। થોડુંક કોસ્ટલી પડે પરંતુ જમીન માટે સસ્તો અને સરળ વિકલ્પ છે। 2500 રૂપિયામાં વીઘો આપણે કમ્પ્લીટ થઈ જશે। બધો ખર્ચો ગણીએ, રોટાવેટર, વાવેતર, તો 2500 સમથિંગમાં બધું આપણે થઈ જશે। એની સામે જમીનને ફાયદો ઘણો થશે। 2 થી 3 ટ્રોલી આપણે છાણિયું ખાતર નાખીએ એટલું ગણતો કરે જ છે આમાં। એટલે આપણે બેક્ટેરિયાનો ખોરાક જે રાસાયણિક નાખીએ છીએ મિત્રો એમાં એ બેક્ટેરિયા બધા મરી જતા હોય છે, લુપ્ત થઈ જતા હોય છે। તો આ એનો સારો વિકલ્પ રહે છે। જૈવિક કાર્બન પણ વધે છે એટલે જમીનની ગુણવત્તા પણ આપણી સુધરે છે। અને આપણે આ રાજકોટ ગ્રીનલેન્ડમાંથી મંગાવ્યું હતું બંનેનું બિયારણ। એના કોન્ટેક નંબર હું ડિસ્પ્લે ઉપર આપી દઈશ, તો ત્યાંથી તમે પરચેસ કરી શકો છો। અને ઓનલાઈન ઘણી જગ્યાએ વેચાણ થાય છે। અને મિત્રો રહી વાત આને આપણે જમીનમાં ભેળવવાની, તો આપણે જે સણ હોય છે એમાં પીળા ફૂલ દેખાય ત્યારે અને જમીનમાં રોટાવેટર મારી દેવાનું હોય છે। કારણ કે જો વધારે સમય પછી લઈએ તો જે આમાં રેસા હોય છે સણમાં એ રેસા બની જાય તો પછી એને કમ્પોઝિંગ થવામાં સમય લાગે છે અને રોટાવેટરમાં ભાંગતું પણ નથી। એટલે સમથિંગ 45 થી 50 દિવસની અંદર આને ભેળવી જ દેવાનું હોય છે। અત્યારે આપણે 24 તારીખે વાવેતર કરેલું હતું તો 1 મહિનો અને 4 દિવસ થયા છે। એટલે હવે હજી આપણી પાસે 10 દિવસ જેવો સમય છે। 10 દિવસમાં ઘણું વધી જશે આ। અને મિત્રો તમે આપણે આની જગ્યાએ માની લો કે આપણે ખર્ચા થોડું વધારે પડે તો બાજરો, જુવાર એ બધી વસ્તુનું પણ આપણે અને મિક્સમાં બધું કઠોળ અને એનું પણ લીલો પડવાશ કરી શકીએ છીએ। કપાસવાળામાં બાજરો ખૂબ સારું કામ આપે છે। જો તમારે કપાસનું વાવેતર કરવું હોય તો અને 40 દિવસ 45 દિવસનો સમય હોય તો બાજરો બેસ્ટ રહે છે લીલા પડવાશ માટે। અને જુવારથી પણ જમીન ઘણી સુધરે છે। ક્ષારયુક્ત જમીન હોય, જુવારનું વાવેતર કરી અને તેને જમીનમાં ભેળવી દો તો ખૂબ જ સારું રિઝલ્ટ એનું મળશે તમને। એટલે મતલબમાં ગમે તે વસ્તુ આપણે વાવેતર કરી અને જમીનમાં ભેળવીએ એટલે ખૂબ સારું રિઝલ્ટ મળે।